હેલો. બોલો ખેડૂત મિત્રો, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છીએ. હા. એક વ્યક્તિને આપેલું માર્ગદર્શન અનેક વ્યક્તિને કામમાં આવે, એટલે તમારો પ્રશ્ન જરા વિચિત્ર અને જુદો છે. તમે બોલો, શું પ્રશ્ન છે? એમાં એવું છે કે સર, મારા પપ્પા એમને 2016 માં રજીસ્ટર બાનાકત કરાવેલ છે. પણ કબજા વગરનું છે, એમ હા. પૂરું બોલો, અધૂરું નહીં. કબજાનો. હમ અને પછી એમને કઈ આગળ પ્રોસેસ કરીને અને પછી એમને કઈ કોપી બોપી આવેલી ને વચેટિયા મારફત કરેલ. તો એમને કેટલા વર્ષ થઈ ગયા? 16/4 ને 10 વર્ષ. 10 વર્ષ થયું. 10 વર્ષ પછી આપણે કોઈને એમ કહીએ કે રૂપિયા સામે રૂપિયો લઈ લે તો હાલે ખરું? તેથી જમીનની કિંમત શું હોય ને આજ જમીનની કિંમત શું હોય? તમે માત્ર તમારી રકમ પરત લેવાનો દાવો કરી શકો, એ પણ સિવિલ કોર્ટની અંદર પગના તળિયા ઘાઈ જાય ત્યારે મળે. અને સામાન્ય રીતે કાયદાકીય માહિતી છે, એટલે મેં તમને જવાબ આ યુટ્યુબમાં બીજા સાંભળે એટલે આપું છું કે કોઈ પણ બાનાખત હોય, આપણે બાનાખતનું અમલીકરણ ન કરીએ અને આપણી સાઈડથી ભૂલ થાય, સમજાણું, પેમેન્ટ દેવામાં નિષ્ફળ થાય અને લાંબો એવો સમય વયો જાય તો ટાઈમ લિમિટેશન એક 3 વર્ષનો જ છે. બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાય. આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જ છે અને કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણેની જોગવાઈઓ લાગુ પડે અને ટાઈમ લિમિટેશન એક્ટ પણ લાગુ પડે. રેવન્યુ અંદર 50 થી વધારે કાયદાઓ ડોકું કાઢે. અંદર ખેતીની જમીનમાં કોઈ એક જ કાયદો ડોકું ન કાઢે. બધા કાયદાઓ જ્યાં જ્યાં લાગુ પડે ત્યારે એની અસર આવે. તમારા કાયદામાં એટલું જ કહેવાય કે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થયો, તમે જમીન તમને મળી શકે નહીં, દસ્તાવેજનો દાવો તમે કરી શકો નહીં. તમે જેટલા રૂપિયા ભર્યા છે, લીધા છે, સમજાણું, ઈ રૂપિયા સામેવાળાને તમે દીધા છે, એમાંથી 10% બાદ કરી, એ પણ પૂરા રૂપિયા ન મળે. બાનાખતમાં 10% બાદ કરીને બાકી રૂપિયા પરત મેળવવાનો દાવો કરી શકે. હવે સિંહના મોઢામાં ગયેલો શિકાર પાછો કાઢવો જેટલો અઘરો હોય, એટલો આપણા ખીચામાંથી રૂપિયા બીજાના ખીચામાં જાય અઘરા છે. સિવિલ કોર્ટમાં તમે દાવો કરી શકો, દીવાની કોર્ટમાં જઈને. વિગત સમજાઈ ગઈ? કેટલા રૂપિયા પાછા લેવાના થાય છે? 2.5 લાખ. ઈચ્છા હોય તો દાવો દાખલ કરો, એમાં 25,000 રૂપિયા તો કપાઈ જાય. 10% અડધા તો વચેટિયા બાનાખતમાં અલગ આપ્યું છે અને વચેટિયા ખાઈ ગયા. આપણે શિકાર કર્યો હોય સિંહે અને વચમાં ઓલા કૂતરા ભૂંડા નોળિયા ઓલા શું કહેવાય બીજી જનાવર ખાઈ જાય તો ઈ ગયો હોય, સિંહના પેટમાં ન આવે. ઈ રૂપિયા ગયા ઈ ગયા. હા, ઓકે સર, ઓકે. આને ભૂલી જવાય. સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવા જાય તળિયા ઘાઈ જાય. કાકો વકીલને દઈ દેવાય, જેટલા ટકા કાઢીને જેટલા ટકા આપણને દે એટલા. સમજાણું? ઈ કરાય આપણે. આવું બધું શીખવું હોય તો તાલીમ કેમ્પમાં ક્યારેક પધરામણી કરો, ઘણું બધું શીખવાનું જાણવા મળશે. ભવિષ્યમાં ચીપટી નહીં આવે, આવી ગઈ તો આવી ગઈ. હું જે તાલીમ કેમ્પ શીખવાડું છું ને પહેલા, એમાં નજીવા ખર્ચની અંદર શીખવાડું છું. સમજી લો, પહેલી વખત પૂરી ફી ભરે, બીજી વખત કોઈ ગરીબ માણસ હોય તો અડધી કરી દઉં ને ત્રીજી વખત તો 551 રૂપિયામાં શીખવાડું છું. દર વખત શનિવારે રૂટીન પ્રક્રિયા હોય, દર વખત રવિવારે નવા બાબતો શીખવાડું. જેમાં તમારે ચીપટી આવી છે ને, ભવિષ્યમાં કોઈ ચીપટીઓ ન આવે. અનુકૂળતા હોય તો આવજો. ઓકે સર, ઓકે. આ ક્યાંય તાલીમ કેમ્પની જાહેરાત નથી, માત્ર તમને ખબર પડે અને આ યુટ્યુબમાં વિડીયો મુકાય એટલે બીજા ભાઈઓને ખબર પડે કે આવી બધી માહિતી અને તાલીમ રમણીકભાઈ આપે છે, એટલા માટે બોલું છું. આ ઓકે સર. ભલે ભાઈ.